ભગવાનને પ્રાર્થના કરી કે અમારા કોઈ પણ પિતૃઓ ભટકતા પરમાત્મા એને પણ મોક્ષ કરજો, અમારા જીવનું કલ્યાણ કરજો. પહેલાં તો 7 દિવસથી નિર્વિઘ્નતા આપણી કથાએ આ પૂરી થઈ, એની કૃપા છે. પહેલા દિવસે કીધું ઈચ્છા યત્ન અનુગ્રહ, આપણી ઈચ્છા હતી, આપણે પ્રયત્ન કર્યા અને એનો અનુગ્રહ થયો ત્યારે નિર્વિઘ્નતા મારી તમારી કથા અહીંયા પૂરી થઈ છે. આજે કથાનું જે પુષ્પ છે ભગવાનના ચરણોમાં મારે તમારે અર્પણ કરવાનું છે. અને બીજી વસ્તુ કે બધા મારી જીવનતા રહી છે ને એ બધાને ખબર છે હું કોણ છું. બધા મારો જન્મ અહીંયા છે, મને ઓળખે છે, મારા પપ્પાને ઓળખે છે, મારા દાદા 3 પેઢીને ઓળખે છે બધા. અને ઘણા એવા છે કે એની ઘેરે મારી 3 પેઢીએ કામ કરે. હરિદાદા કથા કરવા આવતા, અનિલ દાદા આવતા, હું આવું છું. બધા મને ઓળખે, બધા જ મને ઓળખે છે. અને ખાસ કરીને જે આ ખોડિયાર મહિલા મંડળ છે કે અમને આનંદ કર્યો, એને આનંદ કર્યો. અને 7 દિવસ એને મને અહીંયા કથા કરાવી, આને મને આનંદ કર્યો સાહેબ. પહેલાં તો એની અંદર જે મને 7-5 નામ આવડે છે, આ કાશીબેન, મંજુબેન, દિવાળીબેન, હીરાબેન, બબીબેન, લાભુબેન, લાભુબેન, દિવાળીબેન, નંદુબેન, ઉજીબેન, દમુબેન, હીરાબેન, દયાબેન, પુષ્પાબેન, પૂજાબેન, નૈનાબેન, શાંતુબેન, કાશીબેન, મગન, પ્રભાબેન, પછી શોભાબેન. કઈ કથાનું લિસ્ટ છે આ મહિલા મંડળ. મારી કથાનું આયોજન એણે કર્યું છે. અને દ્વારકાધીશ. અને બીજી પહેલી વસ્તુ એ કે મા જગદંબા ખોડિયાર 3 પેઢીથી અમે એની સેવા પૂજા કરી છે. દાદો બાપ ઈશ્વર બેઠો, ઈશ્વર મોરા મહાદેવ. એની અત્યારે કહું ને તો એની કૃપાથી જ હું અહીંયા સુધી બેઠો છું. એની અત્યાર સુધી અમારા વડીલોએ, દાદાએ, કાકાએ, પપ્પાએ મેં જે સેવા કરી એના થકી હું અહીં બેઠો છું. આ બધી બહેનોને ધન્યવાદ આપું, ભગવાનને પ્રાર્થના કરું. આમ તો કથા સાંભળવા એવા દરેક વ્યક્તિના જે કંઈ મનોરથ હોય બધા ભગવાનનો મારો દ્વારકાનો નાદ પૂરા કરે, બધાના છોકરાને 100 વર્ષના કરે એટલે લાંબુ આયુષ્ય આપે. એ બધાનો હું દિલથી આભાર માનું છું. મેં કીધું કાંઈ સંગીતકારો નથી, મારા મિત્ર છે. અમે ન હોય તો અનિલ દાદા એને બધા કામ કરે છે. હા સંજયભાઈ, તાળીઓથી વધાવો એકવાર. આ હિતે છે, એને બોલવાની જરૂર છે. આંગળીઓ ઉપર નચાવે છે ને આ સદ. પછી આ કાલે જે સ્વાગત કર્યું આપણે મંડપ આપણને ધનજીભાઈ એના પાર્ટનર, એને પણ આપણે અત્યારે યાદ કરીએ. બધા વડીલો છે 7 દિવસથી મારી કથા સાંભળે છે, એને બધાને પણ ધન્યવાદ આપું. ભગવાનને પ્રાર્થના કરું કે એને પણ બધા લાંબુ આરોગ્ય આપે અને સુખ શાંતિ માતાજી ભરપૂર આપે બધું. બધાને આશીર્વાદ આવે વ્યાસપીઠ ઉપરથી. અને બીજી વસ્તુ, તમે અહીં હું કથા કરતો હોઉં ને એટલે તરત બીજો અવાજ આવશે અનિલ દાદાનો. બરાબર. આજે દીકરો બાપ હોય દીકરાના વખાણ કરે, પણ દીકરો બાપના વખાણ ન કરે, પણ હું વખાણ કરું છું. આજે બેઠો કે એને જો સંઘર્ષ કર્યો ને, અત્યારે હું જે કાંઈ છું એના લીધે છું. હું જે કથા બોલતા એ કઈ એના એની આપણે બોલ્યો છું. મારા મમ્મી બેઠા, એના આશીર્વાદથી જ હું બેઠો છું. બાકી મારી કોઈ લાયકાત નથી. એનું મારા કથાની અંદર અત્યારે યાદ કરું, મારા મામા, મારા પપ્પા ને મારા મામા એની કથા સાંભળી હોય બેઠો તમને કીધી છે. મા બાપ પણ હાથે હાથ હરિઓમ, જય સિયારામ. બાપ હારે ને હારવામાં એને મજા આવે. એકની પાસે દીકરો બાપ કરતા હોય કાંઈ, શિષ્ય ગુરુ કરતા હોય કાંઈ ઈર્ષા આવે ને. બાપ કરતા દીકરો 2 ડગલા આગળ નીકળી જાય, બાપને ઈર્ષા ન હોય. ત્યાં ભગવાન પૂજા પાઠ કાંઈ હોય પછી દાદા તમારી કરતા પ્રદીપભાઈનું કામ સારું કે મને ઈર્ષા સાથે હોય. કામ ખોરા થતો હોય ને કોઈ મારા દીકરાનો તો ભગવાનની દયા છે. ભાઈ કીધું કે તમારી તળી પેઢીની 4 પેઢીની પૂજા કરી. આ જે પોટલા ઊંચા
એટલે આ એમાં છેલ્લા રહેવા આવતો કે કોઈ હા અહીંયા એટલે શાહભાઈ 3 પેઢી નહીં 4.5 પેઢી અમારે નિસ્વાર્થ ભાવે કરી છે સેવા બધા જાણો છો માંથી જવાની કઈ જરૂર નથી 1988 થી વાગ્યું હતું